કલેક્ટર શ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે. અને સારી રીતે સારું કામ ક્યાંય કરીએ ને ત્યારે સારું બોલવું જોઈએ. ગુજરાતમાં ભાજપ નેતા વર્સેસ અધિકારીઓની અનેક ફરિયાદો ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચતી હોય છે, જેમાં ભાજપ નેતાઓ એવી ફરિયાદો કરતા હોય છે કે અધિકારીઓ અમારી રજૂઆત નથી સાંભળતા, અમારી વાત નથી સાંભળતા. તો તેની સામે અધિકારીઓ પણ તેનો પ્રત્યુત્તર આપતા હોય છે. અને તે વચ્ચે ગીર સોમનાથનો સૌથી વધુ ચર્ચાસ્પદ વિવાદ એ છે કે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી વર્સેસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એવા દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે સતત ચાલતો હોય છે, આરોપ પ્રત્યારોપનો દોર ચાલતો હોય છે. અને હવે આ વિવાદની વચ્ચે વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે ગીર સોમનાથમાંથી. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. ગીર સોમનાથમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી વર્સેસ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો વિવાદ જે છે તેને લઈને દર બીજા દિવસે નવા સમાચાર સામે આવતા હોય છે, આરોપ પ્રત્યારોપ લાગતા હોય છે, એકબીજા ઉપર જે છે તે ખેંચતાણ જેવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક આ વિવાદને લઈને અલગ અલગ જૂથ પણ ગીર સોમનાથમાં જોવા મળતા હોય છે. અને આ સમગ્ર વિવાદની વચ્ચે જે છે તે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં તાજેતરમાં જ એક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભાજપના નેતાઓ દ્વારા કેટલાક મશીનોનું લોકાર્પણ, નવા મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને તેમાં જે છે તે ભાજપના નેતાઓ દ્વારા એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કોઈ પણ જે છે તે લોકાર્પણમાં ભાજપના નેતાનું નામ નથી લખતા અને માત્ર તેઓ જે છે તે કોઈ પણ કાર્યક્રમનું લોકાર્પણ કરતા હોય છે તે અંગેની ફરિયાદ ભાજપના નેતાએ કરી હતી. અને આ જે પણ લોકાર્પણ બીજી વખત કરવામાં આવ્યું છે તેમાં પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી પણ હાજર રહ્યા હતા, જેમાં પહેલા આ સામૂહિક જે આરોગ્ય કેન્દ્ર છે તેમાં પહેલા અધિકારી એટલે કે દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે છે તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે જ મશીનોનું બીજી વખત લોકાર્પણ ભાજપના નેતાઓએ કર્યું હતું. તો આ અંગે ભાજપના નેતાએ શું કહ્યું તેમની પાસેથી એકવાર સાંભળી લઈએ. અને સરકારશ્રીમાંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું. પણ અહીંના અમારા સંગઠનમાં તો ચલો બોલાવી નહીં તો ચાલે, પણ સંગઠનમાંથી જે ભાજપની પાકમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો. કલેક્ટર શ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે. જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું, પણ જે સદંતર એનો જાણે અવમાનના થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. એક પ્રણાલી છે કે ભાઈ સામાન્ય લોકો જે છે એ કોર્પોરેટરને ચૂંટતા હોય છે કે તાલુકા પંચાયતના સદસ્યોને ચૂંટતા હોય છે, જિલ્લા પંચાયતના સદસ્યોને ચૂંટતા હોય છે. તો એ જ્યારે કામ પણ એમને પાસે લેતા હોય તો એમની પણ એક આશા હોય છે કે ભાઈ અમારા દ્વારા આ બધી વસ્તુઓનું લોકાર્પણ થાય જેથી લોકો સુધી અમે અમારી વાત પહોંચાડી શકીએ કે ભાઈ આ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકારશ્રી દ્વારા આ કામ થયેલું છે, જેથી અમે જ્યારે સામાન્ય લોકોને ત્યાં જઈએ તો અમે અમારી વાતને રજૂ કરી શકીએ. જેનો સતત સદંતર આ છેલ્લા ઘણા સમયથી આવી રીતે થઈ રહ્યું છે. થોડા ટાઈમ પહેલા એક આપણે જે કોડીનારનું બસ ડેપો છે એનું પણ વેરાવળમાંથી ઓપનિંગ થયું હતું. ત્યાં પણ કોડીનારના કોઈ પણ સંગઠનના કે ચૂંટાયેલી પાકના કોઈ પણ લોકોને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. હજી જે રીતે વાત કરવામાં આવે તો ભાજપના નેતા કહી રહ્યા છે કે જિલ્લામાં અધિકારીઓ જે છે ખાસ કરીને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તે હંમેશા જાહેર કાર્યક્રમનું લોકાર્પણ કરવા જતા રહેતા હોય છે અને ભાજપના નેતાઓનો સમાવેશ તેમાં નથી કરવામાં આવતો. પત્રિકામાં પણ તેમનો સમાવેશ, તેમના નામનો સમાવેશ નથી કરવામાં આવતો. તે રીતની વાત જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી. અને આ વિવાદને લઈને દિગ્વિજયસિંહ જાડેજાએ પણ પાછું નથી જોયું. તેમાં જે કહી શકાય કે દિગ્વિજયસિંહ જાડેજાએ પણ ભાજપના નેતાને ટોણો માર્યો છે, જેમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન દિગ્વિજયસિંહ જાડેજાએ કટાક્ષ જે છે તે ભાજપના નેતા ઉપર કર્યો છે. તો પહેલા તેમણે પણ સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે. સારી રીતે સારું કામ ક્યાંય કરીએ ને ત્યારે સારું બોલવું જોઈએ. કોઈ લગ્નમાં ગયું ખરાબ બોલે, કોઈ લગ્નમાં બોલો મારે.
જે રીતે જોવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથમાં ભાજપના નેતાઓ વર્સેસ દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। આવી જ રીતે આરોપ પ્રત્યારોપ ચાલતા હોય છે, કટાક્ષ ચાલતા હોય છે, જેમાં વચ્ચે એવા સમાચાર સામે આવ્યા હતા કે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની એન્ટ્રી ગીર સોમનાથમાં થવાથી આ વિવાદ સમાપ્ત થઈ જશે, પરંતુ આ વિવાદ હાલમાં પણ ચાલી રહ્યો છે। તો હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ વિવાદ ક્યારે સમશે।